જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ ક્યુઆર કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને વોટ્સએપ પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક બાયોડેટા આવ્યો છે આપણી જોડે. કચ્છથી મનીષા નામ છે બેનનું, અને પટેલ સમાજ અને સોની સમાજમાં લગ્ન કરવાના છે બેનને. આપણે વાતચીત કરી છે એમના પપ્પા જોડે અને કચ્છની અંદર કરવાનો છે. 28 વર્ષ બેનની ઉંમર છે. પ્રોપર ડિટેલ જાણો અને લગ્ન કરવા હોય અને બાયોડેટા આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ. સામે ફોટો દેખાશે તમને સ્ક્રીન ઉપર. તમે સાંભળજો બેનની જોડે આ ભાઈની જોડે શું વાતચીત થાય છે. અને જો તમને લાગે કે કર્યા જેવું છે તો કોલ કરો આ નંબર પર. કચ્છના લોકોએ જ ફોન કરવો. પટેલ સમાજમાં કરવાનું છે અને સોની સમાજમાં કરવાનું છે. આ 2 સમાજમાં કરવાનું છે, બીજી કોઈ સમાજમાં કરવાનું નથી. એટલે જો તમને પાત્ર ગમે અને લાગે કે કરવું છે તો કોલ કરો. કચ્છની અંદરથી રહેતા હોય એવા લોકોએ જ કોલ કરવો, બીજી કોઈ સમાજના લોકોએ ફોન ન કરવો. અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જે લિંક ઉપર ક્લિક કરી અને તમે તમારા ઘર માટે બૂટ અને ચંપલ ખરીદી શકો છો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. ફ્રીમાં કોઈ વાતચીત થશે નહીં. સાંભળો રેકોર્ડિંગ શું વાતચીત થાય છે એમના પપ્પા જોડે. એમને આપણી એપ્લિકેશનમાં બાયોડેટા મૂક્યો છે એમની છોકરી માટે. થોડી માંગલિક છે છોકરી અને લગ્ન કરવાના છે. આપણે શું વાતચીત કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લો. સાંભળો શું વાતચીત થાય છે. ક્યાંથી બોલો છો ભાઈ? હા તો કચ્છ માંડવી. કચ્છ માંડવી. બેબીનું શું નામ છે? હા તો મનીષા નામ છે ને. મનીષા. એટલે એમાં એવું છે કે અમારે વેરિફિકેશન કરવા માટે ફોન કર્યો છે એટલા માટે. એટલે કચ્છમાં કઈ જગ્યાથી બોલો છો ભાઈ તમે? માંડવી માંડવી. માંડવી. આખું નામ શું છે ભાઈ તમારું? મારો તો સુરજબાન છે. સૂરજ નામ. ના બેબીનું નામ? મનીષા. મનીષાબેન કેવા? મનીષાબેન સુરજબાન સોની. બરાબર બરાબર. કઈ સમાજમાં કરવાનું છે લગ્ન? અમને તો અહીંયા કચ્છમાં. કચ્છમાં જ કરવાનું છે કે કચ્છની બહાર કરવાનું છે ભાઈ તમારે? ના બહાર તો છેટો થાય ને. ના ના, એટલે આ બધું પૂછવું પડે ને ભાઈ, કેમ કે લગ્ન કરવા માટે કેટલા બાયોડેટા એપ્લિકેશનમાં નાખતા હોય, વેરિફિકેશન ના થતું હોય. આપણે ફોન કરી પૂછવું પડે ને કે ભાઈ કોઈ ફ્રોડ બ્રોડ ના હોય. સમજ્યા? ના ના, આપણે અહીંયા નજદીકમાં કચ્છમાં હોય ને, ગાંધીધામ, ભુજ. એટલે મતલબ કુલ મિલાઈને તમે કચ્છથી બોલો છો? હા. બરાબર બરાબર. એટલે બેબીની ઉંમર કેટલી છે ભાઈ? એની 28. 28? હા. બરાબર બરાબર. પેલા ક્યાંય લગ્નની ગોઠવણી થઈ છે? ના ના. પેલા ક્યાંય લગ્નની ગોઠવણી નથી થઈ? ના ના. પહેલી વાર જ છે આ? હા. બરાબર બરાબર. એટલે સમાજમાં જ કરવાનું છે કે સમાજની બહાર કરવાનું છે ભાઈ? સમાજમાં થાય તો સારો ને. હા બરાબર બરાબર. એપ્લિકેશનમાં કેટલા દિવસથી બાયોડેટા નાખેલ છે ભાઈ? તમારી કઈ છે? મેટ્રોમેન થી બોલો? હા, મેટ્રો મની એપ્લિકેશન માંથી બોલો, એટલે માટે જ ફોન કર્યો ને ભાઈ તમને. ના, એમ તો બીજી છે ને, ગુજરાતીશાદી.com છે. હા. આમાં નાખે છે. હા ના ના, એટલે મારે ફોન, મારી એપ્લિકેશન હોય એટલે મારે તો ફોન કરવો પડે ને ભાઈ, કે ગમે તે નાખી દેતા હોય. કોઈ છોકરો બની છોકરીનો બાયોડેટા નાખતા હોય, મારે વેરિફિકેશન. હા
હા તો હમણાં નાખ્યો હે. તો પેલા તો એને બીજીમાં હતા, ગુજરાત મેટ્રો, ગુજરાત-શાદી.com. હા, એટલે આમાં કોને નાખી આપ્યો તો તમને ભાઈ બાયોડેટા એપ્લિકેશનમાં આપણી હા એપ્લિકેશનમાં કોને બાયોડેટા નાખી આપ્યો તો તમને? હા, તો અમને પોતે નાખ્યો હતો. હા, બરાબર બરાબર. એટલે કેટલા દિવસ થયા? કોઈના ફોન બોન આવ્યા ખરા અમારા તરફથી? ફોન તો આવે છે, સુરત, અમદાવાદ, છેટાથી આવે. હા, બરાબર બરાબર. એટલે તમે વાતચીત કરી ખરા આમ છોકરીની માટે વાતચીત કરી લગ્નની સામેવાળા જોડે? હા. ના, છેટા હોય તો વાત કરવાનો મતલબ નથી ને. ના ના, એટલે તમારે ક્યાં કરવું છે મને એમ કહો પેલા, તો મને ખબર પડે. કચ્છમાં કરવો. કચ્છમાં જ કરવું છે. બેબીની ઉંમર કેટલી કીધી તમે? 27-28 માં ચાલુ થયે. બરાબર બરાબર. અત્યારે 27 પૂરા થઈ. અત્યારે બેબી શું કરે છે તમારી? હા, ઘરનું કામ કરે. ઘરનું કામ કરે છે. એટલે સમાજ કઈ સમાજમાંથી આવો છો ભાઈ તમે? સોની. સામી? સોની. હા હા, સમી. ઓકે ઓકે. તો માનો કે ઉંમરમાં કેટલી સુધી તમારે હાલે આમ, એટલે મને ખબર પડે, પાત્ર તમને બતાવતા ફાવે મને. 30-32 સુધી હાલશે. 30 અને 32 સુધી. આજ સુધીમાં કેટલા ફોન આવ્યા આપણી એપ્લિકેશન થી? હા, તો એમ તો 8-10 ફોન આયા, લેકિન છેટા હે ને બધા. એટલે છોકરાઓ કેવા તમે ગોતી રહ્યા છો છોકરી માટે, મને એમ કહો તો મને આઈડિયા આવે કે તમે સરકારી નોકરી વાળો ગોતી રહ્યા છો? ના, ધંધા વાળા હોય તો સારો. ધંધા મતલબ કુલ મિલાઈને કચ્છમાં જ કરવું છે ને બેબીનું? હા હા, બરાબર બરાબર. એટલે કચ્છમાં આપણે મતલબ કચ્છની બહાર નહીં કરી શકો? જો અગર સરકારી નોકરી વાળો હોય, 20-30 હજાર પગાર હોય, તો તમને શું વાંધો આવે? છોકરી ખુશ રહેવી જોઈએ આપણી, બીજું તો શું પ્રોબ્લેમ હોવી જોઈએ ભાઈ? ના, આપણો છોકરો શું બીમાર છે, માનસિક તકલીફ છે. એટલે છોકરાનું કરવાનું છે કે છોકરીનું કરવાનું છે તમારે? છોકરીનો કરવાનો છે, લેકિન આપણે બહાર જઈ નથી શકતા ને વધારે છેટા. પણ અચ્છા ભાઈ, કચ્છ તો બહુ દૂર ક્યાં છે યાર? મતલબ કુલ મિલાઈને આપણે આસપાસમાં કરાવરાય તો શું વાંધો છે તમને? ના, આસપાસ ક્યાં છે? આ મતલબ કચ્છની અંદર જ કરવું છે, કચ્છની બહાર કરવું છે ભાઈ? કચ્છની અંદર. કચ્છની અંદર જ કરવું છે. બરાબર બરાબર. કેટલા સભ્યો છો તમે ઘરમાં? ઘરમાં તો હમણાં 4 છે, એક છોકરીનો થઈ ગયો. હા, એટલે ટોટલ કેટલા ભાઈ બુન છે બે તમારા સભ્યમાં? બે બેન, એક ભાઈ, એકનો થઈ ગયો બેન નો. હા. એક ભાઈ એક બેન બાકી છે. બરાબર બરાબર. એટલે બેબી અત્યારે તો ઘરે જ છે ને? બરાબર બરાબર. એટલે બેબીની કેટલી 28 વર્ષ ઉંમર કીધી ને તમે? 28 માં ચાલુ છે. બરાબર બરાબર. અને તમારે માનો કે તમારે કચ્છમાં કોઈ બી સમાજ હાલશે કે સમાજમાં કોઈ છે તમારે? ના, સારો છોકરો હોય તો બીજો મતલબ બીજી સમાજ. હા, એટલે તમે મને બોલો એટલે મને એવી રીતે છોકરો બતાવતા ખબર પડે એપ્લિકેશનમાં. હા. એટલે તમે એપ્લિકેશન યુઝ કેટલા દિવસથી કરો છો આમ કુલ મિલાઈને? હમણાં યુઝ કરું છું 1-2 મહિનાથી. પહેલા તો અમારા પાસે બીજી વેબસાઇટ હતી ને, ગુજરાતી. એટલે એ બધી એપ્લિકેશનમાં તમે શું થયું? વાતચીત થઈ હતી ખરા છોકરાઓ જોડે, છોકરીઓ જોડે? હા, તો હું 2-3 જોઈ આવ્યો. તો ક્યાંય મેળ ના પડે તમારો બેબીનો? ના, પછી આ શું માંગલિક છે છોકરી. એટલે છોકરીને શું પ્રોબ્લેમ છે? છોકરી સારી છે દેખાવમાં? શું પ્રોબ્લેમ છે તમારી બેબીને? પ્રોબ્લેમ નથી, આ માંગલિક છે, માંગલિક. એટલે કોણ માંગલિક છે? છોકરી છે કે છોકરો છે? છોકરી માંગલિક છે? હા, મંગલ દોષ નથી આ તો. હા, એટલે બેબીના લગ્ન જ નથી થતા માંગલિક છે એટલે? ના, એમ નથી. માંગલિક છે, સામે માંગલિક હોય ને તો થઈ જાય. ના, એમ નહીં. હું શું કઉ છું, હા, મતલબ છોકરી માંગલિક છે કે છોકરો માંગલિક હતો? તમે જોવા ગયા એટલે? છોકરી માંગલિક છે. તમારી છોકરી માંગલિક છે? છોકરી. હા. તો શું વાંધો છે? સામે વાળાને ગમતી નથી છોકરી કે સામે વાળો માંગલિક હોય ને તો બરોબર થાય. હા. એટલે મતલબ કુલ મિલાઈને માંગલિક છે એટલે જ તમે લગ્ન નથી થતા હજુ સુધીમાં? હા. બરાબર. તો કચ્છમાં જ કરવું છે, કચ્છની બહાર કરવું છે? પાત્ર તો મળી જશે, તમારે ટેન્શન નહીં લેવું પડે, કેમ કે મારી જોડે મારી એપ્લિકેશન છે ને, એટલે મારા ત્યાં પાત્ર તો આવશે જ.
એટલે તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં, કેમ કે હું પાત્ર ગોતી આપે તમને, પણ કુલ મિલાઈને અમારે ત્યાં એક પ્રોસેસ છે. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જિંદગીભર સાથ રહેવું હોય 7 જન્મો સુધી તો આપણે આગળ વાત કરીએ. બોલો. હા તો બરોબર છે. ના ના, આમાં શું હોય, જો તમારી બેબીની બી ઇજ્જત હોય અને સામે વાળાની બી ઇજ્જત, આપણે ઇજ્જત ઉપર થોડું જોવું પડે ને ભાઈ. છૂટાછેડા એટલે શું વસ્તુ થઈ ગઈ તમને ખબર તો છે અત્યારે. હા એટલા માટે. એટલે તમે આમ કુલ મિલાઈને મને કહો કે કેવો છોકરો જોઈએ છે, કેટલી સેલેરી સુધી હાલે, તો આપણે માંગલિક હશે તો બી કરાવી દઈશું. કરવા વાળા તો ઘણા છે લગ્ન. ઓછામાં ઓછા 50-60 હજાર થી ઓછો નથી જતો. એટલે મહેંગાઈ જમાનામાં 20-30 હજારમાં શું થાય? એટલે છોકરી માટે તમે એવો છોકરો ગોતી રહ્યો છો કે 50 થી 60 હજાર રૂપિયા પગાર હોય, બરાબર? હા, નહીં તો ધંધાવાળા હોય. ના ના, અત્યારે એ તો છોકરીઓનું વિચારવું જ પડે ને ભાઈ. છોકરીનું વિચારો ના તો છોકરી બિચારી ક્યાં ભરાઈ જાય. બરાબર છે તમારી કેવી. એટલે તમે કુલ મિલાઈને છોકરી થોડી માંગલિક છે, એના કારણે લગ્નની ગોઠવણી થતી નથી, બરાબર ને? હા, બરાબર. એટલે તમે સારું પાત્ર ગોતી રહ્યા છો. કચ્છની અંદર જ કરવું છે, કચ્છની બહાર કરવું છે તમારે? કચ્છની અંદર હોય તો સારો, બહાર તો મેળ ખાશે નહીં. બરાબર. અને તમે કઈ સમાજમાં બોલે છે તો તમે? સોની. સામી. ઓકે. સ્વામી નહીં, સોની. હા, સોનારા. હા, ઓકે. બરાબર. તો કુલ મિલાઈને તમારા અમે પટેલ દરબાર હાલશે ખરા? આહિર સોની કચ્છની અંદરની જ વાત કરું છું ભાઈ. કચ્છની અંદર મેળ પડી જાય તો હાલશે? હલો. હા, પટેલમાં હોય તો કહેજો. પટેલમાં, પછી દરબારમાં, પછી આહિરમાં. દરબારમાં નહીં. દરબારમાં નથી કરવું? ના, બીજી નહીં. પટેલ સિવાય બીજી નહીં. પટેલમાં કરવું છે ખાલી, આહિરમાં નથી કરવું? ના. આહિર બી સારા જ છે ને, દરબાર બી સારા છે ભાઈ. એમાં શું વાંધો છે તમને? ના, આ મગજમારી. ના. એટલે મતલબ કહેવા શું માંગો છો ભાઈ? બોલો તો ખરા, મને ખબર પડવી જોઈએ ને ભાઈ. તમે એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કર્યું છે, તમે કેટલા પાત્ર જોડે વાત કરી? પટેલમાં હોય તો કહેજો. નહીં, સોનીમાં કરવો છે. પહેલા સોનીમાં થાય તો સોનીમાં કરવો. સોનીમાં કરવું છે તમારે? હા. અને શાહ ચાલે ખરા આમ? હે? શાહ મતલબ આપડે શાહ સમાજ આવે ને, શાહ. સારું ને? હા, શાહ સમાજમાં હાલે? ના હાલે. ના. એટલે પટેલમાં જ કરવું છે તમારે, અને એક સોનીમાં કરવું છે, બેમાં એક આધામ કરવું છે, બરાબર ને? બસ. બરાબર. કેટલા દિવસથી આવી રીતે છોકરો ગોતી રહ્યા છો તમે? હું તો 4-6 મહિનાથી. બરાબર. આની પહેલા ક્યાંય લગ્ન નથી થયા બેબીના, હે ને? ના. બરાબર. એટલે આમ કુલ મિલાઈને છોકરી ખાલી માંગલિક છે, એના કારણે થતું નથી ને લગ્નનું? હા. અને આમ તમે આમ દૂર ના કરી શકો લગ્ન કરાવવું હોય તો, મતલબ કુલ મિલાઈને? ના, છેટો પછી કોણ? છેટો ઓળખાણ કેમ થાય? છેટો ખબર કેમ પડે? હા, એ વાત બી છે. બરાબર. છોકરો કેવો છે એમ તો ખબર કેવી રીતે પડે? હા, એ વાત બી છે. કઈ વાંધો નહીં. તો જો આપણી એપ્લિકેશન છે, એમાં તમે છોકરાઓના બાયોડેટા જોયા ખરા? વાતચીત કરી ખરા છોકરાઓ જોડે? ના, આ તો અહીંયા કચ્છના આવતા નથી. આમાં કચ્છમાં નહીં આવતા એમ? કચ્છના પ્રોફાઇલ ક્યાં આવે? ના, એ તો ભાઈ હવે એમાં એવું હોય કે તમે જુઓ તો અંદર બતાવતા હોય. કચ્છના બી બાયોડેટા તો અંદર હોય જ છે આપણી એપ્લિકેશનમાં, મેટ્રો મની વાળી. તમારી કઈ છે? આખું નામ કયું છે? મેટ્રો મની જ છે એપ્લિકેશનનું નામ. તમે જે આપણે મેટ્રો મની તો 3-4 આવે છે એમાં. હા, મેટ્રો મની ગુજરાતી છે આપણી એપ્લિકેશનનું નામ. લોકલ. હા, લોકલ મેટ્રો મની. હા, લોકલ મેટ્રો મની. હા, એમાં તમે બાયોડેટા નાખ્યો ને આપણી? હા, એમાં તમારા પેલું 199 રૂપિયા ભરવાના હશે ને બધી ફ્રી. તમે કરી હતી ખરા પ્રોસેસ? ના, 199 તો નથી ભર્યા. એટલે ફ્રીમાં આપીએ છે ને, લેડીઝ હતી ને એટલે ફ્રીમાં આપ્યું છે તમને વાતચીત કરવાનું, બધું બાયોડેટા ફ્રીમાં નાખવાનું કીધું છે એમાં. બરાબર. એ તો લેડીઝ માટે ફ્રી છે, પુરુષો માટે ચાર્જ છે, એવું છે.
હા તો બોલો બોલો. આ તો કોઈ હોય તો કહેજો. જો કચ્છની અંદર જ કરવું છે ને તમારે કુલ મિલાઈને, તો આપણે કચ્છના પટેલ સમાજના સોની સમાજના પાત્ર ગોતી આપીએ, બરાબર? કચ્છની અંદર ક્યાંય પાત્ર આવશે તો તમને જાણ કરીશું, પણ એપ્લિકેશનનો દુરુપયોગ ન કરતા. એમાં જેટલા છોકરા આવે તમને યોગ લાગે કચ્છના છે, તમને લાગે કે કર્યા જેવું છે, તો મુલાકાત કરીને એકવાર જોઈ લેજો. યોગ લાગે તો કરવાનું, ના યોગ લાગે તો કોઈ કરવાની જરૂર છે નહીં, બરાબર? ના ના, આ તો હું સામેથી ફોન આવે ને છેટો તો હું ના પાડી દઉં ભાઈ, અમને કચ્છમાં કરવા. ના એ તો બરાબર છે. એટલે કચ્છમાં કઈ જગ્યાથી બોલો છો ભાઈ તમે? માંડવી છે ને, માંડવી તાલુકા માંડવી. બરાબર બરાબર. એટલે આમ ટોટલ કેટલા જણા સભ્યોમાં છો ઘરમાં? ચાર જણા છે હમણાં. એક છોકરીનું થઈ ગયું લગ્ન. બરાબર બરાબર. એટલે આ જે બીજી બેબી છે આ એનું જ બાકી છે ને? બરાબર બરાબર. કઈ વાંધો નહીં. તો આપણી એપ્લિકેશનમાં તમે બાયોડેટા જોતા રહેજો. કોઈ આવે તો તમે મને કહેજો, આપણે તમારું કરાવી દઈશું, બરાબર? એટલે બેબીનું. પણ આમાં ત્યાં થોડી પોલિસી એવી છે કે જે એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે ને, એટલે તમને અમે બાયોડેટા બતાવીશું. જો તમને યોગ લાગે તો કહેજો કે ભાઈ આ બરાબર છે, તમે અહીંયા કરાવરાવો, બરાબર? પછી આપણે એ છોકરો બી નહીં છૂટી શકે, છોકરી બી નહીં છૂટી શકે. એક લખાણ બખાણ કરી દઈશું ને પછી જ પાકું કરાવીશું, પાકા પાયે. બરાબર? અને જે બી લોકોનો ફોન આવે તો તમારે કચ્છમાં કરવાનું હોય તો સામેવાળાને કહી દેવાનું ભાઈ મારે કચ્છમાં કરવાનું છે, એટલે કચ્છમાંથી બોલતા હોય તો વાતચીત કરીએ ને કે વાત નહીં થાય, બરાબર? એવી રીતે વાત કરજો, કેમ કે આમાં લોકલ માણસો બહુ આવશે તમારા આ એપ્લિકેશનમાં. ના હા તો હું કહી દઉં છું ને ભાઈ, અમને અહીંયા જ કરવો હે, પછી નથી કરવો તો વાત કરવાનો શું ખોટો ટાઈમ બગાડવો. ના 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 ના, એ તો બરાબર છે, બરાબર છે, કોઈ વાંધો નથી. તો હવે મારી જોડે બાયોડેટા આવી ગયો છે. હું તમારી બેબીનો ક્યાંક પાત્ર એવું આવશે કચ્છનું તો તમને જાણ કરે, બરાબર? એની એપ્લિકેશનમાં છોકરા જોતા રહેજો. તમને યોગ લાગે કચ્છનો છોકરો છે, લખાણ બખાણ લખેલું હોય તો કચ્છનો છે તો વાતચીત કરવાની. જો યોગ લાગે તો આગળ વાત વધારવાની અને પછી જ વાત કરજો, બરાબર? છોકરીનું નામ શું બોલ્યા ભાઈ તમે? મનીષાબેન. ઓકે મનીષાબેન, લાયક કોઈ પાત્ર આવે એટલે તમને કહું, બરાબર? હા. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. આ બાયોડેટા તમને ગમ્યો હોય અને તમે કચ્છમાંથી વિડીયો જોતા હોય અને પટેલ સમાજમાંથી અને સોની સમાજમાંથી આવતા હોય તો મને કોલ કરી શકો છો. આ બેનને લગ્ન કરવાના છે અને એમના પપ્પાએ બાયોડેટા આપણી એપ્લિકેશનમાં મોકલ્યો છે, એટલે આપણે આ બાયોડેટા લઈને આવ્યા છીએ કે એમના લગ્ન થાય. થોડા માંગલિક છે, એના કારણે લગ્નની ગોઠવણી થતી નથી. અને બીજી વસ્તુ, એમને કચ્છમાં કરવું છે, કચ્છમાં સારો છોકરો ગોતી રહ્યા છે, જે નોકરી કરતો હોય અને સારો પગાર હોય એવો ગોતી રહ્યા છે. તો જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે. મારી જોડે 1000 રૂપિયા ચાર્જ છે વાત કરવાનો, એટલે તમે ફ્રીમાં વાત નહીં કરી શકો. 1000 રૂપિયા ભરશો ત્યારે જ વાત થશે, એટલે કોઈ ખોટું લગાડવું નહીં. જે ચાર્જ રાખેલ છે એ ભરવો પડશે ને પછી જ વાતચીત થશે. અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે, જેમાં તમારે પર પ્રોફાઇલે 2000 રૂપિયા ભરવાના રહેશે. ગમશે તો થશે, નકે નહીં થાય. જય શ્રી કૃષ્ણ. જો તમારું પાત્ર તમારી જોડે વાત ના કરતું હોય, પાત્ર તમારાથી દૂર ભાગતું હોય ને તમારે એને પાછું લાવવું તો આપણે 2-3 દિવસમાં લાવી દઈએ, પણ જિંદગીભર સાથ રહેવું પડે તો જ આપણે આ કામ કરીશું, ને કે નહીં કરીએ. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મનીષાબેન જોડે લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરજો 9313533149. જય શ્રી કૃષ્ણ.